આ સિવાય એનબીએફસીઝ ગૌરંગજી ત્યાં પણ ખાસું એક બસ આપણે જોયું. અત્યારે પણ શ્રીરામ ફિનાન્સમાં એક મજબૂતી આપણને ખાસ કરીને આવતી દેખાડી રહી છે. આ સિવાય પણ જે રીતે આપણે એનબીએફસીઝ પર અવારનવાર ચર્ચા કરીએ છીએ, એલટીએફના સ્ટોકમાં જે સતત આપણને એક નવા લેવલ્સ પણ બનતા જોયા. બજાજ ટ્વિન્સ, જો એમએનએમ ફિનાન્શિયલ છે, હાઉસિંગ ફિનાન્સ કંપનીઓ પણ જે રીતે એક ફોકસમાં આવી રહી છે, કઈ રીતે આપ વ્યૂ રાખી રહ્યા છો અહીંયા? તો વિત્તીય ક્ષેત્ર પર તો ઘણા લાંબા સમયથી અમારો અભિપ્રાય બહુ જ સ્પષ્ટ રહ્યો છે ચાંદની, કે તમે જો શેર બજારમાં લાંબા ગાળા માટે રોકાણ કરતા હો અને તમારો પોર્ટફોલિયો હોય તો એ પોર્ટફોલિયોનો બહુ જ મહત્વનો અંગ વિત્તીય ક્ષેત્ર બીએફએસઆઈ સેગમેન્ટ હોવું જોઈએ, જ્યાં આગળ સરકારી બેંક, નિજી ક્ષેત્રની બેંક, મજબૂત એનબીએફસીઝ ડાયવર્સિફાઈડ અક્રોસ, પછી એ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ હોય, ડાયવર્સિફાઈડ એનબીએફસીઝ હોય કે સ્મોલ પેમેન્ટ બેંક્સ, માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ હોય. તમારા પ્રશ્નનો ઉત્તર આપતા બજાજ ફાઇનાન્સ, એમએનએમ ફાઇનાન્સ, એલએનટી ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, કોરોમંડલ, માફ કરજો, આ બધી કંપનીઓ પર ખરીદારીની ભલામણ ઘણા લાંબા સમયથી રહી છે અમારા તરફથી. અને એની સાથે જ જે વ્યાજ દરોમાં કાપણી થઈ છે ચાંદની, એને લઈને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, કેનફિન હોમ્સ, આ બંને હાઉસિંગ ફાઇનાન્સ કંપની પર ખરીદારીની ભલામણ છે. અમારો મત એ બી છે ચાંદી, કે જે ઋણની માંગ છે, ક્રેડિટ ડિમાન્ડ, એ આવનારા સમયમાં ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણ ભાગથી બહુ જ ઉપરની તરફ તમને આવતી દેખાશે. અને એના કારણે જે કંપનીઓ ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણ ભાગોમાં વધારે પડતું કામકાજ કરે છે, લોન બુકનો ભાગ વધારે પડતો છે, ઉદાહરણ તરીકે એયુ સ્મોલ ફાઇનાન્સ છે, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ છે, ઉજ્જીવન ફાઇનાન્સ છે, ઇક્વિટાસ ફાઇનાન્સ સ્મોલ ફાઇનાન્સ, આ બધી કંપનીઓ પર પાયાના મતે ખરીદારીની ભલામણ રહી છે. અને સારી વાત એ છે ચાંદની, કે આ જે સ્મોલ પેમેન્ટ ફાઇનાન્સ કંપનીઝ હોય છે, એમની ટિકિટ સાઇઝ, એટલે કે જે લોન, જે ઋણ આપે છે, એ અમાઉન્ટ નાનો હોય છે. અને એના કારણે રિટર્ન ઓફ પ્રિન્સિપલ એન્ડ ઇન્ટરેસ્ટની જે રન રેટ છે એ 90% ઉપર હોય છે. અને એના કારણે ગ્રોસ નેટ એનપીએ થવાની શક્યતા બહુ જ ઓછી હોય છે. એનબીએફસીઝમાંથી બજાજ ફિનાન્સ, એલટીએફ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ, એમએનએમ ફિનાન્શિયલ, આ સિવાય એલઆઈસી હાઉસિંગ ફિનાન્સ, કેનફિન હોમ્સ, ઉજ્જીવન એસએફબી અને ઇક્વિટાસ એસએફબી જેવી કંપનીઓ પણ ખાસ એક ફોકસમાં હોવી જોઈએ.